ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને કિસાનોના હિત વિરુદ્ધ નીતિની સામે જંગી ચડેલા કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપતા ભરૂચ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। ગુજરાત બંધના એલાનના પગલે ભરૂચ શહેરના સંવેદનશીલ વિસ્તાર અને મુખ્ય માર્ગોના સર્કલો પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની ખડકી દેવાયો હતો। સવારે યુથ કોંગ્રેસ શેરપુરા માર્ગ પર ઉતરી આવ્યું હતું। યુથ કોંગ્રેસના માનસિંહ ડોડિયા, શમસાદ અલી સૈયદ, जुल्फिकार अली सैयद सहितना आगेवानो अने कार्यकर्ताओए दहेज बायपास रोड पर ट्राफिक व्यवहार अटकावવાનો प्रयास कर्यो हतो। कार्यकरोए गाड़ीना टायरो सळगावी रोड पर मूकी देता ट्राफिक जामनी स्थिति सर्जाई हती। जो के पोलीस दौड़ी आवता कार्यकरो भागी छूट्या हता। भरूच स्टेशनना विस्तारमां पण दुकानो अने बसो बंद कराववा जता पोलीसे कार्यकरोनी धरपकड़ करी हती। पांचबत्ती खाते पण जिला कांग्रेस प्रमुख राजेंद्र सिंह राणा, जिला प्रवक्ता नाजू फनवाड़ा, इकबाल पटेल, राकेश परमार, सुनील पटेल अने दिलावर पटेल सहितना आगेवानो अने कार्यकरोए देखाव करी भारे सूत्रोच्चार कर्या हता। आगेवानो अने कार्यकरो पांचबत्तीमां चक्का जाम के दुकानो बंद करावे ते पहेला ज तेमनी धरपकड़ करी हती। ज्यां सुधी भरूच शहेरनी वात छे त्यां सुधी शहेरना मोटा भागना बजारो खुल्ला रह्या हता। पश्चिम विस्ताરના કેટલાક વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો। સરકારના ભ્રષ્ટાચારની સામે અને જે ઉત્સવ મનાવી રહેલા છે અને આજે ખેડૂતની જે પાયમાલ પરિસ્થિતિ થઈ રહેલી છે, પોષકક્ષમ ભાવો મળતા નથી, ખેડૂત આત્મહત્યા તરફ વળેલો છે, એવી પરિસ્થિતિમાં આજે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત બંધને એલાન આપેલું છે। જ્યારે ભરૂચ શહેર અને જિલ્લાના તમામ મથકોએ આજે બંધને પ્રાતિક્રમે લોકોએ સહકાર આપેલો છે, સ્વૈચ્છિક રીતે લોકો આ બંધમાં અમારી સાથે જોડાયેલા છે। ત્યારે પોલીસે દમન કરીને, આ સરકાર એમનો ઉપયોગ કરીને દમન કરીને દરેક માર્કેટમાં દરેક સંસ્થાઓને આ ખોલવા માટે ફરજ પાડેલી છે અને આગેવાનો ની ધરપકડ તાત્કાલિક ધોરણે અને અસર ના થાય ને તાત્કાલિક ઉચકીને અમને જે લઈ લેવામાં આવેલા છે, પોલીસને એજન્ટ બનાવેલો છે, ભાજપની જે રીતે એજન્ટ બનીને કામ કરેલું છે અને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને આવું નવું થઈ રહેશે તો વિપ્રો થશે અને હજુ પણ વધારે ઉગ્ર આંદોલન સાથે કોંગ્રેસ બહાર આવશે। કેન્દ્ર અને રાજ્યમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે। લોકસભામાં 7 મહિના પહેલા પ્રજાને દિવા સ્વપ્ન જેવા વચનો આપી અને ગુમરાહ કરી અને આ દેશમાં સત્તા મેળવેલી છે। સત્તા મેળવ્યાના માત્ર 7 મહિનામાં આરએસએસ, વીએચપી, બજરંગ દળ અને દુર્ગા વાહિની જે કાર્યવાહી કરી રહેલી છે, દેશમાં વિભાજન તરફ જે દેશની પ્રજાને લઈ જઈ રહેલી છે અને દેશમાં ઉન્માદ પેદા કરવામાં આવી રહેલો છે, તેની સામે અને ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના શાસનની સામે જે અત્યારે ગુજરાતમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે જે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતના નામે જે પ્રજાના પૈસાની તિજોરીમાંથી જે પૈસા વેડફી રાખવામાં આવેલા છે, પંચતારક હોટલોમાં રાખવામાં આવેલા છે, હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવેલો છે અને પ્રજાની તિજોરીમાંથી આ પૈસાનો વ્યય કરી અને પ્રજાને રાહત આપવાના બદલે પ્રજાના ઉપર કરવેરા દાખલ કરવામાં આવેલા છે। યુવાનોને રોજગારી મળતી નથી, મહિલાઓને કોઈ કામ થતા નથી અને આ પ્રમાણેની અવ્યવસ્થા જે છે તેની સામે ખેડૂતો, ખેતમજૂરોને પણ કોઈ રાહત નથી। એની સામે કોંગ્રેસ આજે બંધનું એલાન કરેલું છે અને પોલીસનો ઉપયોગ ભારતીય જનતા પક્ષ કોંગ્રેસના આગેવાનોની ધરપકડો કરી અને માત્ર 5 મિનિટના અંદર કોંગ્રેસ ઓફિસના દરવાજા પરથી જ મતલબ કે પોલીસ ખડકી દઈ અને આજે વિરોધ કરવા માટેનું પણ હથિયાર વિરોધ પક્ષ પાસે રહેવા નથી દીધું। એની સામે અત્યારે કોંગ્રેસે બંધનું એલાન। આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।